દરેક વ્યક્તિના જીવનમાં એક સ્વપ્ન હોય છે, એક આશા હોય છે કે જીવનમાં આગળ વધવાની, કીર્તિ કમાવાની અને માતા પિતાની આશાઓને પૂર્ણ કરવાની તમન્ના અને તે માટે સખત મહેનત અને કાર્ય કુશળતાથી ઊંચે ઉડાન થઈ શકે. આ સ્વપ્ન આશા ઉડાનને ભાવનગરની એક શ્રમિક પરિવારની દીકરી પારુલબેને ઉજાગર કરી છે. શહેરના શ્રમિક પરિવારમાં જન્મેલા પારુલબેનના પિતાની ઈચ્છા હતી કે દીકરી જીવનમાં આગળ વધે, ભણી ગણી ખૂબ જ કીર્તિવંત અને બંને પિતાની ઈચ્છા પૂર્ણ કરે. જીવનના આર્થિક ઉતાર ચઢાવને પાર કરી આજે પારુલબેને ફ્લાઇંગ ઓફિસરનો રેન્ક પ્રાપ્ત કરતા પરિવારમાં આનંદ અને ગૌરવ પ્રાપ્ત થયું છે. નાનપણથી જ ક્રિકેટ પ્રત્યેની રુચિ અને સાથે એનસીસી ક્રેડિટ બની આગળ વધવાની, દેશપ્રેમને ઉજાગર કરવાની નેમની ફ્લાઇંગ ઓફિસરનો રેન્ક પ્રાપ્ત કરી શક્ય થયું છે. ફ્લાઇંગ ઓફિસર તરીકેની સખત પરિશ્રમ સાથેની ટ્રેનિંગ પૂર્ણ કરી હાલ ભાવનગરમાં જ ક્રિકેટ કોચ તરીકેની કામગીરી બજાવી રહ્યા છે. પોતાની આશા સ્વપ્નને પરિપૂર્ણ કરવા સખત મહેનત અને પરિવારનો સાથ પારુલબેનને ફ્લાઇંગ ઓફિસરની રેન્ક પ્રાપ્ત કરવામાં અગ્રેસર રહ્યો છે. બેન, આપનું નામ શું? મારું નામ મકવાણા પારુલ જયંતિભાઈ છે. હાલ તમે જે ફ્લાઇંગ ઓફિસરની નોકરી લીધી છે, કઈ રીતે શ્રમ કર્યો છે, પરિવારનો શું એમાં ફાળો રહ્યો છે, કઈ રીતે તમે આજે પોતાનો સફર છે એ સંપૂર્ણ કર્યો છે? પહેલાં તો પરિવારનું કહું તો મારા પપ્પાનું ધ્યાન પછી કહેવાય ને ઘરમાં મમ્મી અને ભાઈનો એનો વધારે સપોર્ટ રહ્યો છે. અને હાલમાં હું નંદકોરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં જોબ કરું છું એઝ અ પ્રોફેસર પીટીઆઈ. ત્યાર પછી ત્યાં એનસીસીનું અમને એક યુનિટ મળ્યું છે અને યુનિટ દ્વારા અમારે એનસીસીમાં ફ્લાઇંગ ઓફિસર માટેનો અમારે ટ્રેનિંગ લેવા જવાની હોય. તેમાં ભાવનગરમાં ફર્સ્ટ હું છું લેડીઝમાં કે ફ્લાઇંગ ઓફિસરની ટ્રેનિંગ પાસ કરીને હું આવી છું. અમારે ફર્સ્ટ ટ્રેનિંગ હોય છે ગ્વાલિયરમાં અને ત્યારબાદ હોય છે તામરમમાં, ચેન્નઈમાં. અમારે 2 મહિનાની ટ્રેનિંગ બાદ પછી અમને ફ્લાઇંગ ઓફિસરની રેન્ક મળે છે, જ્યાં અમને ફિટનેસ અને કહેવાય ને પ્લાનના બધા પ્લેનના પાર્ટ્સથી લઈને બધું અમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એની બાદ અમારે ટ્રાયલ દેવાની હોય છે. 700 માર્કની હોય છે જે ટ્રાયલ, એને એ પાસ કરવાની હોય છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.